હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું અપમ, શાકભાજીથી ભરપૂર એવા. બાળકોને પણ ખૂબ જ ભાવશે અને આ રીતના તમે એમને શાકભાજી પણ ખવાડી શકશો. ના ભાવતા હોય તો પણ ભાવતા થઈ જશે શાકભાજી બધા. તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં અહીંયા રવો લીધો છે, 500 ગ્રામ જેટલો રવો લીધો છે. તમે એની જગ્યા પર સૂજી પણ લઈ શકો છો. હવે એમાં મેં છાશ ઉમેરી છે. છાશની જગ્યાએ તમે ખાટું દહીં ઉમેરી શકો છો. ખાટા દહીંથી પણ એવો મસ્ત એવો સ્વાદ આવશે. હવે એને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું. જો આ રીતનું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એનું આપણે પાતળું થોડું મીડિયમ રહે એ રીતનું તમારે ખીરું બનાવવાનું રહેશે. મસ્ત એવું તમારે ફેંટી લેવાનું એને. જો આ રીતના થોડું પાતળું જવા દેવાનું, કારણ કે આપણે એને થોડી વાર 15 થી 20 મિનિટ જેવું આપણે એને રેસ્ટ આપવાનું છે. તો આપણો રવો થોડો ફૂલી જશે એટલા માટે. હવે એક પેનમાં ત્યાં સુધી આપણે એક પેનમાં તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરી દઈશું અને થોડી ચપટી જેટલી હિંગ ઉમેરીશું. હવે મીઠા લીમડાના પાન, લીલા મરચાં, બાળકો માટે બનાવો તો થોડા મરચાં ઓછા રાખવાના. ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. હવે અહીંયા મેં ગાજર અને કેપ્સિકમ લીધા છે. તમને ભાવતા એવા શાકભાજી તમે ગમે તે ઉમેરી શકો છો. કોબીસ, બીન્સ, વટાણા, મકાઈ ગમે તે. હવે 2 થી 3 મિનિટ જેવું આપણે એને શેકવાનું રહેશે. એને બાફવાના નથી, ખાલી એને શેકવાના છે આપણે. એટલે 2 થી 3 જ મિનિટ શેકવાનું રહેશે. હવે જો આપણું ખીરું કેવું જાડું થઈ ગયું છે ને, એટલા માટે આપણે એમાં થોડું પાણી ઉમેરીને હવે એને બરાબર મિક્સ કરી લઈશું. જો આ રીતનું. અને મીડિયમ ઠીક રહે એ રીતનું તમારે રેડી કરી લેવાનું. જો આ રીતનું. હવે એમાં આપણે તૈયાર કરેલ શાકભાજી ઉમેરી દઈશું. તમે શાકભાજીને શેકવા ના હોય, ફટાફટ બનાવો હોય તો તમે એને કાચા પણ લઈ શકો છો, પણ થોડું ગાજર એવું છીણીને લેવાનું. હવે લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, ચપટી જેટલી હળદર, ચપટી જેટલો ગરમ મસાલો, તમે અહીંયા મરી પાવડર, ચાટ મસાલો ગમે તે ઉમેરી શકો છો. હવે એને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે. હવે થોડા ધાણા ઉમેરી દેવાના અને એને મિક્સ કરી લેવાનું. હવે એક નાનો બાઉલ લઈ લેવાનો, કોઈ પણ વાસણ નાનું લઈને એમાં થોડું થોડું ખીરું લેવાનું. જો ઓછું ખીરું હોય તો એકસાથે તમે અંદર સોડા નાખી શકો છો, પણ મારે વધારે ખીરું છે એટલા માટે આ રીતના થોડો સોડા ઉમેરીને સારી રીતના ફેટી લઈશું. આ રીતના જ વધારે જેટલું ફેટશો એટલા મસ્ત એવા અપમ ઉતરશે તમારા. હવે એક અપમ પેનમાં થોડું તેલ આ રીતના ગ્રીસ કરવાનું. તેલ બહુ જ ઓછું વપરાય છે આ નાસ્તામાં, એટલે તમે દરરોજ બનાવીને ખવડાવશો તો પણ વાંધો નહીં આવે. તો જો આ રીતના 1 થી 1.5 ચમચી જેટલું આપણે ભરવાનું રહેશે. આ રીતના જો. હવે એને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું રહેશે. જો 2 થી 3 મિનિટ થઈ ગઈ, કેટલા સરસ ફૂલી ગયા છે. એક સાઈડથી થઈ ગયા. હવે થોડું તેલ લગાવીને આપણે એની સાઈડ પલટી કાઢવાની રહેશે. ઝટપટ બની જાય છે, ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે, શાકભાજીથી પણ ભરપૂર, એટલે હેલ્ધી પણ કહેવાશે. હવે 2 થી 3 મિનિટ ફરીથી આપણે એને થવા દેવાનું. તો જો આપણા અપમ બનીને રેડી છે. કેટલા સરસ લાગે છે. જો મસ્ત છે ને. હવે બાકીનું જે ખીરું બચેલું છે એના પર મેં અપમ બનાવી લઈશ. તમે એમાં ચીઝ એવું પણ ઉમેરી શકો છો, એનાથી પણ ખૂબ જ સરસ એવા સ્વાદ લાગશે. હવે ચાલો એને સર્વ કરી દઈએ. તો અહીંયા મેં ગ્રીન ચટણી લીધી છે. ગ્રીન ચટણીનો વિડીયો ઓલરેડી મારી ચેનલ પર છે, તો પ્લીઝ તમે એને જોઈ લેજો. એવું હશે તો મેં એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે જોઈ લેજો. તો જો આપણા અપમ બનીને હવે રેડી છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, ઝટપટ પણ બની જાય છે. જો એકદમ સોફ્ટ અને એકદમ પોચા બન્યા છે. જો તમે જોઈ શકો છો. જો તમને મારો વિડીયો સારો લાગે, મારી રેસીપી સારી લાગે, તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મસ્ત મસ્ત એવી કોમેન્ટ આપજો. થેન્ક યુ.